થોડા દિવસ પહેલાં 30 વર્ષના મેઘાબેને આવીને મને ફરિયાદ કરી કે મેડમ, મને માસિકના 4 દિવસ એટલું બધું પેટમાં દુખે છે કે જાણે ડિલિવરી ન થવાની હોય. આ 4 દિવસ મને આમ નરક જેવા લાગે છે અને આ દિવસો કાઢવા મારા માટે ખૂબ મુશ્કેલ છે. મેઘાબેનની જેમ ઘણા બધા બહેનોને માસિક સમયે આવો દુખાવો થતો હોય છે અને આ દુખાવા થવાનું એક કારણ છે ગર્ભાશય ફૂલાઈ જવું. ગર્ભાશય ફૂલાઈ જવાને મેડિકલમાં એડેનોમાયોસિસ કહેવામાં આવે છે. મિત્રો, મારી આયુર્વેદ ગાયનેકોલોજીસ્ટ તરીકેની 14 વર્ષની પ્રેક્ટિસમાં મેં જોયું છે કે છેલ્લા 6-7 વર્ષથી આ ગર્ભાશય ફૂલાઈ જવાના કેસ ખૂબ વધી રહ્યા છે અને એટલે જ આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ એડેનોમાયોસિસ એ શું છે, તે થવાના કારણો શું છે, જ્યારે પણ ગર્ભાશય ફૂલાઈ જાય ત્યારે આપણા શરીરમાં શું શું તકલીફો થાય છે, શું તેને કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે છે અને આ એડેનોમાયોસિસમાં આયુર્વેદ સારવાર કરવાથી કંઈ ફાયદો થાય તેના વિશેની વિસ્તૃત માહિતી આજના વિડીયોમાં જોઈશું. છેલ્લે આપણે એ પણ જોઈશું કે જ્યારે પણ ગર્ભાશય ફૂલાઈ જાય ત્યારે તેમાંથી શું કેન્સર થવાનો કોઈ ખતરો રહે છે તેના વિશેની પણ માહિતી મેળવીશું. માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને સાથે તમારા નજીકના દરેક બહેનોને જરૂરથી શેર કરજો. નમસ્કાર, હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. સૌથી પહેલાં આ એડેનોમાયોસિસ એ શું છે તેના વિશે સમજીએ. તો ગર્ભાશયમાં મુખ્ય 3 પળો આવેલા છે. તેની સૌથી અંદરનું જે પળ છે તેનો એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. જે બીજા નંબરનું પળ છે તેને માયોમેટ્રિયમ કહેવામાં આવે છે અને સૌથી બહારનું જે પળ છે તેને સિરોસા કહેવામાં આવે છે. સૌથી અંદરનું પળ માસિક આવે ત્યારે માસિકના ટુકડા રૂપે તૂટીને બહાર નીકળી જાય છે, પણ જ્યારે ગર્ભાશય ફૂલાઈ જાય છે ત્યારે આ અંદરનું પળ જે બીજા નંબરનું પળ છે એટલે કે માયોમેટ્રિયમમાં ઘૂસી જાય છે અને તેને પરિણામે જ્યારે પણ માસિક આવે છે ત્યારે અંદરનું પળ તો માસિક રૂપે બહાર નીકળી જ જાય છે, પણ જે પળ માયોમેટ્રિયમમાં ઘૂસી ગયું છે તેમાંથી નીકળતું લોહી બહાર નીકળી શકતું નથી અને આ માસિક તેની અંદર જ જમા થઈ જાય છે, જેને કારણે ગર્ભાશય ફૂલાઈ જાય છે અને પથ્થર જેવું કઠણ થઈ જાય છે. જ્યારે તમે સોનોગ્રાફી કરાવો ત્યારે તેમાં બલ્કી યુટ્રસ લખેલું આવે છે, જે બતાવે છે કે આ ગર્ભાશય ફૂલેલું છે અને તેમાં સોજો થયેલો છે. હવે આ ગર્ભાશય ફૂલાઈ જવાના કારણો શું શું હોય છે? તો સૌથી પહેલું કારણ છે કે હોર્મોન ઇમ્બેલેન્સ થવા. આપણા શરીરમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના 2 હોર્મોન આવેલા છે. જ્યારે પણ આ ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ વધી જાય છે ત્યારે ગર્ભાશય ફૂલાઈ જાય છે. આ ઉપરાંત આ ગર્ભાશય ફૂલાઈ જવાની તકલીફ ઘણી વખત વારસાગત પણ હોય છે. જે બહેનોને વધારે પ્રમાણમાં ડિલિવરી થઈ હોય તેમને ગર્ભાશય ફૂલાઈ જવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત જેમને સી સેક્શન થયું હોય, જેમને ગર્ભાશયની કોઈ સર્જરી થઈ હોય કે જો કોથળી સાફ કરાવી હોય તો તેના પછી આ ગર્ભાશય ફૂલાઈ જવાના કેસ ખૂબ વધી જાય છે. મોટે ભાગે 35 થી 50 વર્ષની ઉંમરમાં ગર્ભાશય ફૂલાઈ જવાના કેસ વધારે પ્રમાણમાં જોવા મળે છે, પણ હાલ તો નાની ઉંમરમાં પણ આ તકલીફ થવાના કેસ ખૂબ વધતા જાય છે. આયુર્વેદ મુજબ જોઈએ તો શરીરમાં વાત દોષ વધવાને કારણે આ તકલીફ થાય છે. આ ઉપરાંત જે બહેનોને કોઠાની ગરમી વધારે હોય તેમને આ તકલીફ થવાની શક્યતા વધી જાય છે. સાથે જ વેગ વિધારણ એટલે કે સંડાસ અને પેશાબના વેગને રોકવાથી પણ આયુર્વેદ મુજબ આ તકલીફ થઈ શકે છે. અને એક કારણ આયુર્વેદે એ પણ જણાવ્યું છે કે જે બહેનોને ખૂબ સ્ટ્રેસ રહેતું હોય કે વિચારવાયુની તકલીફ રહેતી હોય તેમને પણ આ ગર્ભાશય ફૂલાઈ જવાની સમસ્યા રહે છે. હવે આ ગર્ભાશય ફૂલાઈ ગયું હોય તો તેને કારણે શરીરમાં શું શું તકલીફો થાય છે? તો સૌથી પહેલાં જે તકલીફ થાય છે તે છે માસિક સમયે કે માસિક પહેલાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવા માટે ઘણી વખત પેનકિલર લેવી પડે છે કે ક્યારેક દુખાવાનું ઇન્જેક્શન પણ લેવું પડે છે અને જ્યાં સુધી ગોળી કે ઇન્જેક્શનનો પાવર હોય ત્યાં સુધી દુખાવામાં રાહત રહે છે અને જેવો પાવર પૂરો થાય
કે પાછો દુખાવો ચાલુ થઈ જાય છે. આમ માસિક સમયે પેટમાં કે પેડુમાં દુખાવો થવો એ ગર્ભાશય ફૂલાઈ જવાનું સૌથી પહેલું લક્ષણ છે. ત્યાર પછી બીજું લક્ષણ છે કે માસિક વધારે આવે છે. ઘણા બહેનોને તો દર 2 કલાકે પેડ બદલાવવું પડે છે, એટલું બધું માસિક આવે છે. અને કેટલાક કેસમાં તો એવું પણ જોયું છે કે જ્યારે બહેનો ખાલી પડખું ફરે છે કે બેસીને ઊભા થાય છે તો પણ અચાનક માસિક વધી જાય છે. આમ માસિક વધારે પ્રમાણમાં આવવું, લાંબા સમય સુધી ચાલુ રહેવું કે વચ્ચે વચ્ચે સ્પોટિંગ થવું, તે બધી જ તકલીફો ગર્ભાશય ફૂલાઈ જવાને કારણે થાય છે. ગર્ભાશય ફૂલાઈ જાય ત્યારે સાથે પેટ ફૂલાઈ ગયું હોય કે પેટનો ભાગ ભારે લાગતો હોય તેવું પણ લાગે છે. તેને કારણે વારે વારે પેશાબ કરવા જવું પડે છે. ગર્ભાશય ફૂલાઈ ગયું હોય ત્યારે શારીરિક સંબંધ બાંધતી વખતે પણ ખૂબ દુખાવો થાય છે. અને નાની ઉંમરમાં જો આ તકલીફ થઈ હોય તો ઘણી વખત પ્રેગ્નન્સી રહેવામાં પણ તકલીફ થાય છે. મિત્રો, એડેનોમાયોસિસને કારણે ઘણી વખત જો IVF કરાવવામાં આવે તો તે પણ ફેલ થયું હોય તેવા દાખલા પણ અમે જોયા છે. માટે જો તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય તો સૌથી પહેલાં આ એડેનોમાયોસિસની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને ત્યાર પછી જ પ્રેગ્નન્સી પ્લાનિંગ વિશે વિચારવું જોઈએ. હવે લક્ષણો જોયા પછી આપણે એ જોઈએ કે ગર્ભાશય ફૂલાઈ ગયું હોય તે જાણવા માટે કયા કયા રિપોર્ટ્સ કરાવી શકાય. તો તેના માટે પેલ્વિક USG એટલે કે ગર્ભાશયની સોનોગ્રાફી કરવામાં આવે છે અને જો જરૂર પડે તો MRI પણ કરાવવામાં આવે છે. મિત્રો, અમારી OPDમાં ઘણા બધા પેશન્ટ એવો પ્રશ્ન પૂછતા હોય છે કે મને ગર્ભાશય ફૂલાઈ ગયું છે તો આ તકલીફમાં શું આયુર્વેદ દવાથી સાજું થઈ શકે? તો હા, ચોક્કસ. ગર્ભાશય ફૂલાઈ જવાની સમસ્યામાં આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવાથી તમને કાયમી અને ચોક્કસ ફાયદો થશે. આયુર્વેદ દવા વિશે જોઈએ તો આ તકલીફમાં અમે સૌથી પહેલાં માસિક ઓછું આવે તેની દવા કરીએ છીએ. કારણ કે વધારે પડતું માસિક આવવાથી બહેનોના શરીરમાં લોહીના ટકા ઓછા થઈ જાય છે, જેને કારણે તેમને થાક લાગે છે, હાલચાલમાં હાંફ ચડે છે, ગભરામણ જેવું થાય છે, વાળ ખરે છે અને શરીરમાં બીજી અનેક તકલીફો થાય છે. માટે આયુર્વેદ મુજબ સૌથી પહેલાં અમે માસિક ઓછું આવે અને સાથે લોહીના ટકા વધે તેવી દવા આપીએ છીએ. પેઇનકિલરને બદલે દુખાવો ઓછો થાય તેવી રીતની દવાની સાથે ટ્રીટમેન્ટ કરીએ છીએ. આમ પ્રથમ તબક્કે અમે માસિક ઓછું આવવાની અને સાથે સાથે દુખાવો ઓછો થાય તેવી ટ્રીટમેન્ટ કરીએ છીએ. જો તમારો રોગ નવો હોય અને લક્ષણો ઓછા હોય તો તમને તરત જ ફાયદો થઈ જાય છે. પણ જો તકલીફ વધારે હોય અને રોગ જૂનો હોય તો આ સમસ્યામાં દવાની સાથે પંચકર્મ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. ખાસ કરીને બસ્તી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આયુર્વેદ મુજબ બસ્તી ટ્રીટમેન્ટ એ એડેનોમાયોસિસ માટેની સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. કારણ કે બસ્તી ટ્રીટમેન્ટ કરવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે, ગર્ભાશયને પોષણ આપે છે, ગર્ભાશય જે સૂજી ગયું છે તે સોજાને ઘટાડે છે અને સાથે સાથે જ માસિક ઓછું લાવવામાં પણ મદદ કરે છે. આ બસ્તી ટ્રીટમેન્ટ શું છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું. મિત્રો, આયુર્વેદમાં અશોક, લોધ્ર, પુનર્નવા, ગોક્ષુર, આમલકી, હરિતકી, કુમારી આસવ, ચંદ્રપ્રભાવટી જેવી અનેક ઔષધિઓ છે કે જે આ ગર્ભાશયના સોજાને ઘટાડવામાં અને ગર્ભાશયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત બીજી કેટલી એવી પણ ઔષધિઓ છે કે જે દુખાવામાં ફાયદો કરે છે અને સાથે સાથે માસિકને ઓછું કરવામાં પણ મદદ કરે છે. આ સાથે જ અમે માસિક સમય લેવાનો એક સ્પેશિયલ ડાયટ આપીએ છીએ અને સાથે જ કેટલાક યોગ, આસન અને પ્રાણાયામ કરવાનું પણ સૂચવવામાં આવે છે. મિત્રો, ખાસ યાદ રાખો કે આયુર્વેદ ચિકિત્સા એ માત્ર દવા નથી, તે આખી જ એક જીવનશૈલી છે અને એટલે જ જો તમને માસિકને લગતી કોઈ પણ સમસ્યા થાય તો તેની શરૂઆતમાં જો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમારે ક્યારે પણ ઓપરેશન સુધી નહીં જવું પડે. વિડીયો જોતી વખતે તમને એક પ્રશ્ન જરૂરથી થશે કે આ માટેની દવા કેટલો સમય ચાલુ રાખવી? તો કેટલા સમયથી તમારો રોગ થયો છે તેના આધારે તમારે દવા ચાલુ રાખવી પડે. જો તમારો રોગ નવો હોય અને ઓછા સમયથી થયો હોય
તો તમને તરત જ ફાયદો થશે. પણ જો તમારો રોગ જૂનો હોય અને લક્ષણો વધારે હોય તો ફાયદો થવામાં થોડી વાર લાગે છે. મિત્રો, આપણા સમાજમાં એક મેન્ટાલિટી એવી પણ છે કે જ્યારે પણ ગર્ભાશયને લગતી કોઈ પણ તકલીફ થાય ત્યારે મોટા ભાગના બહેનો એવું વિચારે કે કોથળી જ કઢાવી નાખવી છે એટલે શાંતિ થઈ જાય. મારે તો હવે બાળકો છે એટલે ગર્ભાશય રાખવાની શું જરૂર છે? પણ ખાસ ધ્યાનમાં રાખો, ગર્ભાશય એ માત્ર બાળક ઉત્પન્ન કરવા માટે જ ઉપયોગી નથી. તે તમારા હાડકાના સ્વાસ્થ્ય, તમારા હોર્મોન બેલેન્સ અને તમને યુવાન રાખવામાં પણ એટલું જ ઉપયોગી છે. અને એટલે જ ખૂબ નાની ઉંમરમાં કે લાંબો વિચાર કર્યા વગર જો ગર્ભાશયની કોથળી કઢાવી નાખવામાં આવે તો તેનાથી ઘડપણ વહેલું આવી જાય છે. સાંધાના દુખાવા કે એસિડિટી, ગેસ કે ડિપ્રેશન જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. માટે આ કોથળી કઢાવવાથી શું નુકસાન થાય છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં જોઈશું. પણ કોથળી કઢાવતા પહેલાં એક વખત આયુર્વેદ ટ્રીટમેન્ટ જરૂરથી લ્યો. જો તમે તમારી લાઈફસ્ટાઈલને સુધારો, દવાઓ લ્યો, ઇન્જેક્શનનો કોર્સ કરો, બધી જ રીતના પ્રયત્નો કરો, છતાં પણ તમને કોઈ ફેર ન પડતો હોય, તમારા લોહીના ટકા અતિશય ઓછા થઈ ગયા હોય તો જ તમારે કોથળીનું ઓપરેશન કરાવવા વિશે વિચારવું જોઈએ. શરૂઆતના તબક્કામાં કે ઓછી તકલીફમાં જો આયુર્વેદ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તમને તરત જ અને જલ્દી ફાયદો થઈ જાય છે. સૌથી છેલ્લે કે શું ગર્ભાશય ફૂલાઈ ગયું હોય તો તેમાંથી કેન્સર થવાની શક્યતા રહે છે? તો મિત્રો, એડેનોમાયોસિસ એટલે કે ગર્ભાશય ફૂલાઈ ગયું હોય તો તેમાંથી ક્યારે પણ કેન્સર થવાની શક્યતા રહેતી નથી. માટે આ ચિંતાને મનમાંથી દૂર કરી નાખો અને જો તમને આ તકલીફ હોય તો શક્ય તેટલી વહેલી આયુર્વેદ ટ્રીટમેન્ટ લો. આયુર્વેદ ટ્રીટમેન્ટ લેવાથી તમને ક્યારે પણ ઓપરેશન સુધી નહીં જવું પડે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી આપણે બહેનોના સ્વાસ્થ્યને જાળવી શકીએ અને તેમને સ્વસ્થ રાખી શકીએ. કારણ કે એક સ્ત્રી સ્વસ્થ હશે તો તેનો પરિવાર સ્વસ્થ હશે અને સાથે જ આપણે સમાજને પણ સ્વસ્થ રાખી શકીશું. આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી માટે અમારા વિડીયોને જોતા રહો. આયુર્વેદ અપનાવો, સ્વસ્થ રહો.